નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 14 એમાં આજે આપણે વાત કરવાની છે સાવ છેલ્લા પાઠ વિશે, પાર્ટ 5ની અંદર. અગાઉ આપણે આ પાઠના કુલ 4 વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે એ જોઈ શકો છો આપણે પ્લેલિસ્ટમાં જઈને. તો વારાહી ક્લાસીસ વતી હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ અગત્યનો એવો મુદ્દો, જમીન અને તેનું વિતરણ. આપણે એ વિશે વાત કરશું. જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો જ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તમને ખબર પડશે કે જમીનની પૃથ્વીની જે સપાટી છે એના ઉપર જૈવિક અને અજૈવિક, બરાબર છે, બંને પ્રકારનું હોઈ શકે. જૈવિક પણ હોઈ શકે અને અજૈવિક પણ હોઈ શકે. એક પાતળું સ્તર બનેલું છે. જેમ કોઈ સફરજન છે એની પાતળી છાલ ઉપર તમે જો એને કેવો સંબંધ હોય, તમે પાતળી છાલ ક્યારેય કાઢી જ ન શકો. તો એ સફરજનની જે પાતળી છાલ છે એનો સંબંધ જેવો સફરજન સાથે છે, એવો જ સંબંધ એ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. પૃથ્વીના, તમને પૂછી શકે તો કે પૃથ્વીના પોપડાના બરાબર જે પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. ચાલો, આ જે આપણે જમીનની વાત કરીએ છીએ એ છે. ત્યાર પછી તો કે આ જમીનનું નિર્માણ કઈ રીતે થયું? જમીન નિર્માણ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જમીન નિર્માણ તો જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે. જે ખડકો છે, ખવાણ એટલે ધોવાવું, જે ખડકો છે એને ધોવાતા ગયા, ખવાતા ગયા, એ રીતની એક ફલિત પેદાશ છે. એટલે કે એમાંથી આપણને મળી આવી છે આપણી જમીન. ખડકો છે એ ખવાતા ગયા, એના કારણે જે ભેગી થઈ માટી, એમાંથી આ જમીન બનેલી છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળો ખવાશ થતા ખડકોનો ભૂકો બને છે. બરાબર. જેમ જેમ અલગ અલગ વાતાવરણની અંદર અસર થાય એમ તેમ એ જે ખડકો છે એમાંથી ખવાણતું જાય, એટલે ભૂકો થતો જાય, અને ભૂકો એ માટી બનતો જાય, અને એ માટીના કારણે શું નિર્માણ થાય? તો કે જમીનનું નિર્માણ થાય અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના નાના ટુકડાઓ, કાંકરાઓ, માટી, રજ વગેરે હોય છે, જેને રેગો, યાદ રાખજો નામ, જેને રેગોલિથ કહેવામાં આવે છે. કે ભૂમિ આવરણ ઉપર જે ખડકો છે એના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ બધું હોય, આપણને ખબર છે, તો એને રેગોલિથ કહેવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. બરાબર. પહેલાં સૌથી શું એમાં ખનિજ દ્રવ્યો જોઈએ, પછી આપણે જે જૈવિક દ્રવ્યો જેમ કે પાણી અને હવા એમાં મિક્સ થાય છે, અને છેવટે તેમાંથી જમીન એ તૈયાર થાય છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. બરાબર છે. હજારો નહીં પણ લાખો વર્ષ હાલ્યા જાય જમીન બનતા. એ કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, પણ ખૂબ લાંબા ગાળાની પ્રક્રિયા છે. કારણ કે તમે વિચાર કરો, ખડકોનું ધોવાણ થાય, એમાંથી રેગોલિથ બને, બરાબર છે. એમાં ખાલી ફક્ત રેગોલિથમાં ખનિજ દ્રવ્યો જોઈએ, પછી એમાં હવા અને પાણી એ આવે, અને પછી હવા પાણી ત્યારબાદ જ એ જમીન નિર્માણ થાય. તો કે ભારતની અંદર કુલ કેટલા પ્રકારની જમીન છે? તો કે ભારતની અંદર કુલ 6 પ્રકારની જમીન છે. કઈ કઈ? તો કે આપણે જોઈએ તો કે કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ. પડખાઉને 2 કહેવાય છે, પડખાઉ અને લેટેરાઇટ. પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ રીતે ભારતની અંદર અલગ અલગ ભાગ પાડવામાં આવે છે. કાપની, કાળી, લાલ, જેને લાલ જમીન પણ કહેવામાં આવે છે, રાતી જમીન છે, અને પછી પડખાઉ જમીન છે, રેતાળ જમીન છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આ ભારતના નકશાની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરી, તમને સમજાશે. કાપની જમીન, જો તમને જે ઉત્તરનો, જે આપણે અગાઉના ભણ્યા હતા કે ઉત્તરનું મેદાન, ફૂટબાઉલ ઓફ ઇન્ડિયા આપણે ભણ્યા હતા, ઉત્તરનું મેદાન, તો ઉત્તરનું મેદાન જો એ કાપની જમીન છે. કારણ કે હિમાલયમાંથી જે કાપ પાથરવામાં આવ્યો છે ને, એ કાપ એ તમને ત્યાં જોવા મળે છે, અને બહુ
ખૂબ ફળદ્રુપ છે. ગુજરાતના પણ થોડાક ઉત્તર ગુજરાત છે ત્યાં તમને આ પ્રકારની જમીન એ બનાસકાંઠા સાઈડ એ જોવા મળે છે, કાપની જમીન. પછી કાળી જમીન, તો તમને નીચેના ભાગની અંદર વધારે પડતી કાળી જમીન, જે તમને અહીંયા વચ્ચે જે આપણે મધ્યપ્રદેશને ગુજરાતનો પણ ઘણો બધો ભાગ, મહારાષ્ટ્ર છે, એ બધાની અંદર તમને કાળી જમીન જોવા મળે છે. એ પણ ઘણી ફળદ્રુપ છે. પછી રાતી જમીન, તો તમને દક્ષિણમાં આખો જે આપણો પટ્ટો છે પૂર્વની અંદર, બરાબર છે, એ પટ્ટામાં તમને એ જોવા મળે છે. પછી છે લેટેરાઇટ જમીન, તો તમને અહીંયા કેરળ સાઈડ આ પટ્ટો દેખાય છે ત્યાં જોવા મળે છે, થોડીક આ સાઈડ જોવા મળે છે અને બીજે પણ થોડી એ માત્રામાં જોવા મળે છે. પર્વતીય જમીન, તો કે હિમાલય આખો એ પર્વતીય જમીન છે. છેક તમને અહીંયા પણ સેવન સિસ્ટરની અંદર પણ થોડું ઘણું એ પર્વતીય જમીન જોવા મળશે. પછી રણ પ્રકારની જમીન, તો કે આપણા કચ્છ અને રાજસ્થાનની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે નકશાનો અભ્યાસ કરજો, તમને સમજાશે કે ભારતમાં કઈ કઈ જગ્યાએ કેવી કેવી જમીન છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કાપની જમીનની. તો કે કાપની જમીન ખૂબ મહત્વની છે. કાપની જમીન એ ખરેખર ખૂબ મહત્વની હોય છે, કારણ કે કાપની જમીનમાં ફળદ્રુપતા બહુ સરસ હોય. કાપની જમીનના બે પ્રકાર પડે, ખદર અને બાંગર. તમને ખબર છે ખદર કેને કહેવાય, બાંગર કેને કહેવાય. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર કહેવામાં આવે છે. નવો કાપ એટલે ખદર અને જૂનો કાપ એટલે બાંગર. પૂરના મેદાનોથી બનેલા આ જમીન મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી અને ખીણના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બરાબર, આપણને ખબર છે કાપની જમીન ખૂબ ફળદ્રુપ હોય છે અને કઈ કઈ જગ્યાએ જોવા મળે તમને ખબર છે કે આપણે જે ઉપરનો પટ્ટો રહ્યો ત્યાં આખી એ જ જોવા મળે છે. બે પ્રકાર હોય, ખદર અને બાંગર. નવો કાપ એટલે ખદર અને જૂનો કાપ એટલે બાંગર. બરાબર છે, આટલું સામાન્ય મગજમાં રાખશો તો પણ તમને કદાચ 1-2 માર્કમાં પૂછાય કે કાપની જમીન વિશે લખો તો તમે આરામથી લખી શકશો. ચાલો આપણે આગળ વધીએ કાપની જમીન ત્યારબાદ. હવે વાત કરીએ કાળી જમીનની, જે આપણે અહીંયા ખૂબ જોવા મળે છે. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આગળ આવી ગયું, એની કોઈ ભેટ હોય તો એ કાળી જમીન છે, કારણ કે પહાડોમાંથી એ સીધું પાણી આવે છે અને સાથે કાપને બધું લઈ આવે છે અને એનાથી નિર્માણ થાય છે આ કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. ખૂબ ચીકણી હોય અને કસવાળી હોય, એમાં ફળદ્રુપતા સારી એવી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી હોય છે. આપણે ખડકોના 3 પ્રકાર ભણી ગયા, એમાંથી જે રૂપાંતરિત ખડક છે કે એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થઈ જાય, એવો રૂપાંતરિત ખડકમાંથી જે તૈયાર થનાર કોઈ જમીન હોય તો એ છે આપણી કાળી જમીન. રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી હોય છે અને કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોય છે. તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કેટલું એ કપાસનો પાક લેવાય છે. કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે એને રેગુર પણ કહેવામાં આવે છે. જો આ તમે કાળી જમીન જોઈ શકો છો કે એના એકદમ ભેજ ગ્રહણ શક્તિ એની ખૂબ સારી હોય અને કસવાળી જમીન હોય છે, જે તમને ચોસલા પડેલા દેખાય છે. આપણે પણ અહીંયા ખૂબ એ જોવા મળે છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રાતી જમીન વિશે. તો રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. આગ્નેય ખડકોમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોના લીધે આ જમીનનો રંગ રાતો હોય. જમીન રંગ રાતો દેખાય છે. ભારતમાં જમીન ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા અને ઝારખંડમાં જોવા મળે છે. જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. થોડીક એમ સાવ કાળી જમીન અને જે આપણે વાત કરી કાપની જમીન એટલી બધી ફળદ્રુપ નથી હોતી, પણ
ઉપજાઉ જમીન આને કહી શકાય કે જમીનનો રંગ રાતો હોય, કારણ કે તેમાં લોહ તત્વો અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ખૂબ તમને જોવા મળે છે. યાદ રાખજો, આગ્નેય અને રૂપાંતરિત ખડકોના પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તમે અહીંયા પિક્ચર્સ પણ જોઈ શકો છો એનું રાતી જમીન વિશે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ પરિણામે સ્વરૂપ પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરોમાંથી પોષક તત્વો ધોવાઈ નીચેના સ્તરમાં ચાલ્યા જાય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું થવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. જ્યાં ખૂબ વરસાદ પડે, વરસાદ ખૂબ પડે એટલે શું થાય તો કે જમીનનું ઉપરનું જે પડ હોય એ ધોવાણ થઈ જાય. હવે ધોવાણના કારણે જે ઉપર જેટલા બી પોષક તત્વો હશે એ બધે ધોવાઈને નીચે ચાલ્યા જશે, અથવા તો નદીમાં ભળી જશે, અથવા તો નદી જ્યાં કાપ પાથરે છે ત્યાં ચાલી જશે, મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ચાલ્યા જશે. બરાબર છે, જમીન જ્યાં પણ કાપ પાથરતી હશે ત્યાં ચાલ્યા જશે. એટલે કે અહીંયા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ ઓછું હશે અને એની ફળદ્રુપતા પણ ખૂબ ઓછી હશે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો જોવા મળે છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. શું કામ હોય તો કે જે પથ્થરો છે એમાં લોહ અને એલ્યુમિનિયમ હોય છે અને એનું ધોવાણ થાય એના કારણે જમીન એ પણ રાતી જમીન જેવી કે લાલ રંગની દેખાય છે. આવી જમીન દખ્ખણ પહાડી ઉત્તરપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોની અંદર પૂર્વમાં ઉત્તર એ ભાગોમાં આ જમીન એ આપણને જોવા મળે છે. ઓછી ફળદ્રુપતા હોય છે, આપણા જેટલી ફળદ્રુપતા હોતી નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પર્વતીય જમીન વિશે. તો કે જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. તો કે મેઇન કામ શું છે આનું તો કે એ જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ સારું હોય. જોકે અલગ અલગ સ્થળોએ પણ ભિન્ન અલગ અલગ હોય છે. ટૂંકમાં શિવાલિક પર્વત શ્રેણી આપણે આગળ ભણી ગયા એ પર જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે, કારણ કે સીધું પાણી નીચે આવેલું જાય છે અને જમીનમાં કંઈ હોતું નથી. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તમે અહીંયા ફોટોગ્રાફ્સમાં પણ બંને જોઈ શકો છો. મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, પૂર્વની શ્રેણીઓ છે, પછી ઉત્તરાખંડ છે, હિમાલય છે, જમ્મુ કાશ્મીર તો આખું આ જ પ્રકારની જમીનથી બનેલું જોવા મળે છે. જો તમને આ જે પિક્ચર અહીંયા દેખાય છે, પહેલું પિક્ચર, એ સીડીદાર ખેતર છે કે આવી રીતની જમીન છે તો એને સીડી બનાવીને એની અંદર ખેતી કરવામાં આવે છે. તમે જોઈ શકો કે સીડી જેવું છે ને, તો નાના નાના ભાગની અંદર અહીંયા ચાની એ પ્રકારની ખેતી આ વિસ્તારોમાં ખૂબ થતી હોય છે. આપણને ખબર છે અસમ એ આપણું ખૂબ ફેમસ છે. શેના માટે તો કે અસમની એ ચા માટે. તો ત્યાં પર્વતીય વિસ્તાર જ છે, તમને આ રીતની ખેતી ત્યાં જોવા મળશે. જમીન બહુ કસવાળી હોતી નથી પણ આવા પાકો આરામથી લઈ શકાય છે. ત્યાર પછી વાત કરીએ રણ પ્રકારની જમીન. જો તમને બંને ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે રણ પ્રકારની જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક, બહુ શુષ્ક હોય કે પાણી જેવું પડે ને તે પેલું સુકાઈ જાય. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષારકણોની અધિકતા એટલે કે ખારું કહીએ આપણે, ખારું કહીએ. ક્ષારકણોની અધિકતા એટલે વધારે માત્રામાં હોય ક્ષારકણો. જૈવિક પદાર્થોની ઓછપ, જૈવિક પદાર્થો હોતા જ નથી. સિંચાઈની સગવડથી આ જમીન ખેતી શક્ય બની છે. થોડી ઘણી સિંચાઈ હવે થવા લાગી છે, તેના કારણે અહીંયા થોડી ઘણી ખેતી એ શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશોની જમીન ઘણી વિવિધતા ધરાવે છે. ભારત ભલે એક જ દેશ છે પણ ભારતની અંદર અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. તમે ભારતમાં જેટલા રાજ્યો ફરશો ત્યાં તમને અલગ અલગ પ્રકારની જમીનો જોવા મળશે. ગુજરાતની અંદર પણ તમે ઉત્તર ગુજરાતમાં જશો તો તમને ત્યાં કાપવાડી સાથે સાથે આ પ્રકારની રણ પ્રદેશની જમીન અને અહીંયા નીચે આવશો તમને કાળી જમીન, સૌરાષ્ટ્રની અંદર કાળી જમીન કે પછી સુરત તમે સાઈડ જાઓ તો ત્યાં પણ કાળી જમીન તમને જોવા મળશે. એટલે કે ભારત એક દેશ છે પણ છતાં એની આબોહવા છે, એનું ભૂપૃષ્ઠ છે, આ બંનેના વૈવિધ્યના કારણે ભારતની જમીન એ અલગ અલગ વિવિધતાવાળી જોવા મળે છે. જે રણ પ્રદેશની જમીનમાં કુંવારપાઠું જે બોરડી ને આવું બધું વધારે થતું હોય છે, જે કાંટાવાળા જે પણ વનસ્પતિ હોય એ અહીંયા જોવા મળે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠની વાત પૂરી કરીએ છીએ. તમે સ્વાધ્યાયના પ્રશ્નો લખજો, બરાબર છે. અને ના સમજાય તો તમે નીચે કમેન્ટ બોક્સની અંદરમાં કમેન્ટમાં જણાવજો. તો ફરીથી વારાહી ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.